સાબરકાંઠામાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે। હિંમતનગર એપીએમસીમાં લાંબી લાઈનો લાગી મગફળીનો 1200 થી 1750 સુધીનો ભાવ મળી રહ્યો છે। મોડી રાતથી જ ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા છે। માર્કેટ યાર્ડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। लगभग घना 4-5 दिवसથી એવા સારા એવા ભાવ પર છે। 1400 થી 1650 1670 સુધી સારા ભાવ પર છે। ખેડૂતો બહુ ખુશખુશાલ થઈ ગયા છે કે ભાઈ સરકાર કરતા 100 200 150 રૂપિયા સારા ભાવ મળે છે। એના માટે દૂર દૂરથી બીજા તાલુકાના પણ ખેડૂતો અહીં હિંમતનગર એપીએમસીમાં મગફળી લઈને આવશે। ક્વોલિટી પ્રમાણે ભાવ મળે છે। 1100 થી 1300 અને સારી ક્વોલિટી હોય તો 1500 1600 1700 સુધીના ભાવ પડે છે। સાબરકાંઠા, અરવલ્લી, પછી કપડવંજ, પછી આ બાજુ મહેસાણા, ત્યાંથી દૂર દૂરથી લોકો આવે છે। વેપારીઓ ઈમાનદારીથી તોલમાં કોઈ ચોરી થતી નથી, કશું થતું નથી। ખેડૂતોને સારો પાક મળે, સારો ભાવ મળે છે અને ઇમરજન્સી ચેક મળી જાય છે રોકડા પૈસાનું, એટલે દૂર દૂરથી વેચવા આવે છે। 1650 રૂપિયાનો ભાવ પડે તો હિંમતનગર એપીએમસીમાં બજારમાં હિંમતનગરના આખા ઉત્તર ગુજરાતમાં 200 રૂપિયા એપીએમસીનો ઊંચો ભાવ છે, એટલે બધા ખેડૂતો અહીં વેચવા આવે છે। સાબરકાંઠાના હિંમતનગરમાં એપીએમસીમાં મગફળી પકવેલ ખેડૂતો લાંબી લાઈનો લાગી છે। દૂર દૂર સુધી 4 થી 5 કિલોમીટર સુધી લાંબી કતારો રાખી છે। ઠંડીના મોસમમાં હોય તો રાત્રે મોડે સુધી ખેડૂતો પોતાનો રાત વાસો કરતો હોય છે। જલ્દી નંબર આવે અને જે સારો પાક હોય તો તેનો 1600 થી 1700 રૂપિયા જેવો ભાવ બોલાતો હોય છે અને થોડી પલળેલી કે જેવું હોય તો 1500 રૂપિયા જેવો ભાવ બોલાતો હોય છે। સાબરકાંઠા સહિત બનાસકાંઠા, અરવલ્લી સહિત આજુબાજુના જિલ્લાના લોકો પણ પોતાનો મગફળીનો પાક વેચવા આવતા હોય છે। જો કે લાંબી લાઈનો અને કતારો લાગતા છે। મોતીપુરાથી લઈને અને મહાવીનગર સુધીની લાંબી કતારો લાગી છે। જો કે ખેડૂતો પોતાનો ભાવ સારા મળે તે બાબતને લઈને સવારથી વહેલા આવી જતા હોય છે। નંબર આવે રાત્રે કાં તો બીજા દિવસે આવે ત્યારે સુધી રાતવાસો પણ ઠંડીની કકડતી ઠંડીમાં પણ પોતાનો માલ વેચવા માટેની લાંબી કતારો જોવા મળી રહી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર।